અને હવે સીધું સેટમાં આગળ વાત કરવી છે સૌથી ચર્ચાસ્પદ દેવાયત ખવડની. કલાકાર દેવાયત ખવડની બાકા ઝાકીરને લઈને હાલના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે દેવાયત ખવડની ઈચ્છા છે કે તેઓ વિધાનસભા ચૂંટણી લડે અને એ પણ ભાજપમાંથી. જી હા, દેવાયત ખવડે પોતે તો નહીં પરંતુ તેમના મામાએ આ શક્યતા વ્યક્ત કરી છે અને કહ્યું હતું દેવાયત ખવડે ચૂંટણી લડે તે તેમની પહેલી પસંદ ભાજપ છે તેવું તેના મામા રામકુભાઈએ કહ્યું છે. સોશિયલ મીડિયાનો એક ઉશ્કેરણીજનક વિડીયો જે ઝઘડાનો મૂળ હતો અને ઉશ્કેરણીજનક વિડીયો મૂકીને દેવાયત ખવડને ઉશ્કેરવામાં આવ્યો હતો. ત્યારબાદ ડાયરો બુક કર્યા બાદ સમય ન પહોંચવું તે પણ દેવાયતની ભૂલ છે, પરંતુ બહેન દીકરીઓ પર અભદ્ર ટિપ્પણી સહન ન કરી શકાય તેવું પણ દેવાયતના મામાએ કહ્યું છે. બંને મુદ્દાઓને ટાંક્યા છે અહીં. એક તો ભૂલ પણ સ્વીકારી અને બીજી બાજુ જે ઉશ્કેરણીજનક વિડીયો છે તેની પણ વાત કરી છે. સાથે સૌથી મહત્વનો મુદ્દો એ ચર્ચામાં છે કે શું હવે દેવાયત ખવડ ચૂંટણી પણ લડશે. દેવાયત ખવડે હાલમાં તો તલાળા પોલીસ સ્ટેશનમાં રિમાન્ડ પર છે. કારણ કે નક્કી જે રાજકીય કયા પક્ષમાં જોડાવું ન જોડાવું એની બાબત છે, પણ જ્યાં સુધી ભાજપના જે આગેવાનો સાથે એમના અગ્રણીઓ સાથે જે બેઠૂટ છે એ બેઠૂટને કારણે ભાજપ જોઈન્ટ કરે એવું હું માની રહ્યો છું. અને ભાજપ જોઈન્ટ કરે અને ભાજપની ટિકિટ ઉપર થઈને આવનાર વિધાનસભાની ચૂંટણી લડશે એવું પણ જે એમના મિત્ર વર્તુળો છે, જે એમના સોશિયલ મીડિયામાં અને મોટો ફોલોઅર્સ ધરાવે છે, ત્યારે એ બધા જે લોકોની માંગ છે અને એ માંગને સંતોષ આપવા માટે થઈને જ રાજકીયમાં આવે છે. અને એનો પોતાનો રાજકીય ગોલ હતો જ. પહેલી ભૂલ જે છે એ હું મારી રીતે જે માનું છું તેમાં પહેલી ભૂલ દેવાતની છે કે જો ડાયરો આપણે બુક કરાવ્યો હોય ને એ ડાયરો બુક કરાવ્યા પછી બીજે ક્યાંય ડાયરામાં જવાતું નથી, આપણે સમય આપવો પડે. આ જે રામભાઈ હોય કે ભગવતસિંહ હોય એ માણસો રીતે સજ્જન માણસો છે, પણ જે એક્શન લીધા એટલે એક્શનનું તો રિએક્શન મળવાનું જ છે. અને એમાં પણ સમાધાનની પ્રક્રિયાની વાત ચાલતી હતી, થઈ પણ જાય, પણ આ લોકોએ સતત સનાતનવાળાએ વિડીયો અને અપલોડ કર્યા અને ઉશ્કેરણીજનક જે ભાષાનો પ્રયોગો કરવામાં આવ્યા એના કારણે પણ આ બનાવ બન્યો. બાકી તો બેન દીકરીઓ ઉપર કોઈ પણ અભદ્ર ટિપ્પણી થાય કોઈ સહન કરે નહીં. તો દેવાયતના મામાને આપણે સાંભળ્યા રામકુભાઈ કરપડા જેવું કહી રહ્યા હતા કે દેવાયતની ચૂંટણી લડવાની ઈચ્છા છે, એ પણ ભાજપમાંથી. રામકુભાઈ કરપડા અમારી સાથે જોડાઈ ગયા છે. રામકુભાઈ, આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. રામકુભાઈ, આપે સ્પષ્ટ કહ્યું છે કે દેવાયત ખવડની ચૂંટણી લડવાની ઈચ્છા છે અને એ પણ પહેલી પસંદ ભાજપ છે. શું આ બાબતે દેવાયત ખવડે પોતે આપને જણાવ્યું હતું, પોતે કોઈ ઈશારો સંદેશ આપ્યો હતો કે કેમ? ના, ઈશારો સંદેશ એને તો 1 વર્ષ પહેલા સંદેશ મીડિયા સમક્ષ જીતેલો કે આવનાર સમયમાં હું ચૂંટણી લડવાનો છું, રાજકીય ક્ષેત્રમાં હું જવાનો છું. પણ એનો કઈ રીતે લડવી, ક્યાંથી લડવી એ બધી ગોઠવણ અને કયા પક્ષમાંથી લડવી એટલે એનો અંગત મંતવ્ય છે. પણ મારે જે હું માનું છું ત્યાં સુધી કે એના જે બેઠક ઉઠક છે, રાજકીય આગેવાનો હારે સંબંધો છે, જે એના મિત્ર વર્તુળ છે, એ તમામ જે આગેવાનો એ બધા છે એ ભાજપ સાથે જોડાયેલા છે. એટલે પહેલી પ્રાયોરિટી એની ભાજપમાંથી લડવાની રહેશે અને એની વિચારસરણી પણ ભાજપ તરફી છે, એટલે ભાજપમાંથી લડશે એવું મેં કીધું છે. જી રામકુભાઈ, ભાજપ તરફી લડવાની ઈચ્છા વ્યક્ત કરી, પરંતુ શું આપને લાગે છે કે અત્યારે જે કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી છે દેવાયત ખવડ વિરુદ્ધ, એને જોતા 2027 સુધીમાં તેઓ આવી કોઈ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લઈ શકે? ચોક્કસ લઈ શકે. કાયદાકીય જે પ્રક્રિયા છે એમાં હજી એને ઉપર આરોપ છે, એ કોઈ ગુનેગાર નથી, એને કોઈ સજા મળી ચૂકી નથી. એટલે જ્યાં સુધી હજી આરોપો છે, આરોપો જયારે ગુનો સાબિત થાય એ પછી ચૂંટણી ન લડી શકાય. એટલે આરોપી તરીકે તો ભાજપમાં અસંખ્ય છે, અનેક ધારાસભ્યો છે અને ચૂંટણી લડી શકાય એ કાયદાકીય જોગવાઈ છે. એટલે એ કાયદાકીય ગૂંચવણ ઉભી થાય ને એ ન લડી શકે એવું હું કોઈ એ વાત માનતો નથી કે આમાં કાયદાકીય રીતે ન લડી શકાય. લડી શકાય. જી. અચ્છા, અને જો અગર ચૂંટણી લડી શકે તો પછી ક્યાંની ટિકિટ માંગવાના છે, ક્યાંથી લડવાની ઈચ્છા છે? એ તો હવે એ જ કહી શકે ને, હું તો કહી ન શકું. લડશે એ હું કહી શકું કે લડવાની એને ઈચ્છા હતી, એનો જે ગોલ હતો કે રાજકીય ક્ષેત્રે મારે આગળ વધવું છે, રાજકીય ક્ષેત્રમાં હવે એનો સમય આવી ગયો છે, સમય એના અને એ પોતે પરિપક્વ થયો છે, તો હવે એ લડશે એમ મેં જે
મીડિયાનો જે સવાલ હતો એમાં મેં એ જ કીધું છે કે ભાઈ અમે એ લડવા સક્ષમ છે અને અમે આગળના સમયમાં ગમે એ પાર્ટી જોઈન કરશે અને આગળના સમયમાં લડશે. ઓકે રામકુભાઈ, દેવાયત ખવડના તમે સગા મામા થાવ છો અને બીજી બાજુ આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા પણ છે જે આમ આદમી પાર્ટીમાં છે, તો દેવાયત ખવડનો ઝુકાવ કઈ બાજુ રહેશે, આપ કે ભાજપ? પ્રથમ પ્રાયોરિટી ભાજપ રહેશે. મેં તમને કીધું કે એમને જે અત્યારે જે પક્ષમાં લઈ જનાર માણસ છે કે જે આગળ એના રાજકીય આગેવાનો જે છે એના મિત્ર વર્તુળ છે એ બધા જે લોકો છે એ ભાજપના છે અને દેવાયત પોતાની જે વિચારસરણી છે એ ભાજપ તરફી છે. એટલે હું કહું છું કે એ ચૂંટણી લડશે તો ભાજપમાંથી જ લડશે. અચ્છા, તો રામકુભાઈ આપ પોતે કોંગ્રેસ સાથે જોડાયેલા છો? આજે હું કોંગ્રેસમાં જોડાયેલો છું. હું કોંગ્રેસમાં અમે 3 પેઢીથી અમારું કુટુંબ જે છે એ 3 પેઢીથી કોંગ્રેસમાં જોડાયેલું છે. હું હાલ પણ હજી કોંગ્રેસનો હોદ્દેદાર છું. અચ્છા, આપ કોંગ્રેસમાંથી આપની 3 પેઢી કોંગ્રેસ સાથે જોડાયેલી છે, તો પછી દેવાયત ખવડ રાજુભાઈ આમ આદમી પાર્ટીમાંથી છે, તો પછી દેવાયત ખવડ ભાજપમાંથી એવો કોઈ શું પ્લાનિંગ છે, ગોઠવેલું છે? એમાં કાંઈ ગોઠવેલું નથી ને. એ ક્યાં બે એક ઠેકાણે લડવાના છે. એ અલગ અલગ જે હશે લડવાની એ અલગ અલગ ઠેકાણે હશે ને. એ તો સૌના મત પ્રમાણે અત્યારે તો અમે જે એમને સ્વતંત્રતા છે એ નક્કી કરી શકે જેને કયા પક્ષ સાથે જોડાવું, જેની વિચારસરણી જેને મળતી આવતી હોય એ પક્ષમાં એ લોકો રહે અને લડે. અચ્છા રામકુભાઈ, આપને એવું ના થાય કે આપનો ભાણ્યો છે તો પછી તમારી સાથે તમારા પક્ષની સાથે ચૂંટણી લડે? ના, કોઈ પણ ન થાય. પક્ષની સાથે ચૂંટણી એને જે વિચારસરણી જ ન હોય, મારી વિચારસરણી કોંગ્રેસ તરફી હોય તો હું કોંગ્રેસને વફાદાર હોઉં અને કોંગ્રેસ પાર્ટી સાથે હું રહેતો અને મેં જોતો. રાજુ કરપડાની આપ પાર્ટીને એને વિચારસરણી આપ પાર્ટીની હોય તો એ આપ પાર્ટીમાં રહે અને દેવાયતની ભાજપમાં હોય તો એ ભાજપમાંથી લડી શકે, ગમે ત્યાંથી લડી શકે, હામાં મામા ભાડે જ પણ લડી શકે. એમાં ક્યાં બાબત છે? ઓકે રામકુભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાવા માટે. તો રામકુભાઈએ કહ્યું છે જે દેવાયત ખવડના મામા છે કે વિચારધારાનો અહીં પ્રશ્ન છે અને જ્યાંથી વિચારધારા મળે ત્યાંથી ચૂંટણી લડી શકે છે દેવાયત ખવડ. આજ મુદ્દે વાત કરીશું. અમારા એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાઈ ગયા છે. ધર્મેશ, દેવાયત ખવડ પર અત્યારે આરોપ લાગી રહ્યા છે અને એ આરોપના આધારે કાયદાકીય પ્રક્રિયામાંથી પણ તેઓ પસાર થઈ રહ્યા છે. આરોપી તરીકે દોષિત છે અને હજુ પણ ચૂંટણી લડવાની ઈચ્છા છે અને એમાં પણ ભાજપ કોંગ્રેસ આપમાં ગૂંચવાયેલું છે. માનસી, આમ તો તમે બનાસકાંઠામાં જ્યારે ચૂંટણીનો માહોલ હતો અને દેવાયતની ભાષામાં કહીએ તો બાકાઝાકી જે હતી, પ્રચારની બાકાઝાકી, ત્યારે દેવાયત ખાવડે ત્યાંના એક ડાયરામાં કહ્યું હતું કે મારે ચૂંટણી લડવી છે. એણે જાહેર મંચ ઉપરથી એને ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. કયા પક્ષમાંથી લડવી એ અટકળો અને તર્ક વિતર્કો હતા. એવા સંજોગોમાં અત્યારે ભલે તાલાલા પોલીસ સ્ટેશનમાં 19 તારીખ સુધી રિમાન્ડ ઉપર છે. સનાથલના જે ધ્રુવરાજસિંહના હુમલાનો બનાવ છે, 7 દિવસના રિમાન્ડ ઉપર છે. પરંતુ એના મામા જે કે રાજુભાઈ કરપડા જે બીજા એમના મામા જે છે એમણે જે કીધું છે કે એણે જે સૂચિતાર્થ કર્યું છે એ તમે કહો કે રાજુભાઈ આમ આદમીમાં છે, એમના મામા છે કોંગ્રેસમાં છે અને દેવાયતને ભાજપ પહેલી પસંદ છે. એ નિખાલસ કબૂલાત કરી છે. કારણ કે એમનું કહેવાનું છે એનું મિત્ર વર્તુળ, એમના જે મિત્રો છે એ ભાજપના છે. એટલે પહેલી પસંદ દેવાયત ખવડ રાજનીતિમાં આવશે તો એ સીધી જ ભાજપમાં હશે. અને તમે જો તો લોક સાહિત્ય કલાકારો, આજે ઓપરેશન લોટસ હોય કે ગમે તે હોય, કલાકારો અને અન્ય મંચો માંથી કોઈ વ્યક્તિ આવતું હોય તો કમળમાં પસંદગી પામે જ છે. અને વિધાનસભાની ચૂંટણી પછી પૂર્વ ઓફિસર હોય તો દેવાયત ખાવડની જ્યારે વાત થઈ રહી છે ત્યારે એની પહેલી પસંદ એમના મામાના કહેવા મુજબ અત્યારે કમળ છે, ભાજપ છે. જોવાનું એ રહે છે, સમય બતાડશે. કારણ કે 2027ની વાત છે. એ પહેલાં શું કાર્યવાહી થાય છે, ક્યારે કેસરીઓ કરે છે, આ તમામ વસ્તુ ઉપર હજી ક્યારે થશે, શું થશે એ પ્રશ્નાર્થ જ રહેશે. પરંતુ એક ગ્રીન સિગ્નલ એ મળ્યું છે કે એનો ઝુકાવ રાજકારણ તરફી છે, એનો ઝુકાવ ચૂંટણી લડવા તરફ છે, એનો ઝુકાવ કમળ તરફી છે. જી ધર્મેશ, આભાર આપનો. એટલે દેવાયત ખવડ જે હાલ કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરી રહ્યા છે, કાયદાકીય લડાઈમાં અત્યારે ભરાયેલા છે અને તેમના ઉપર આરોપ પણ છે. અમદાવાદના એક યુવકને ઢોર મારવાનો આરોપ છે અને એમની પાસે અત્યારે અલ્ટિમેટમ પણ છે. પરંતુ દેવાયત ખવડ તરફથી એક આ સંકેત છે, તેમના મામાએ જે કહ્યું છે રિંકુભાઈએ કે
દેવાયત ખવડ પોતે ચૂંટણી લડવા માંગે છે, 2027ની ચૂંટણી લડવા માંગે છે, કદાચ વિધાનસભાની ચૂંટણી હોઈ શકે છે અને ભાજપમાંથી ચૂંટણી લડવા માંગે છે. પરંતુ જ્યારે આ સમાચાર સામે આવ્યા ત્યારે સોશિયલ મીડિયામાં અનેક એવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે જે દેવાયત ખવડ પર અત્યારે કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે, આરોપી છે અત્યારે, શું આરોપીને ભાજપ લેશે કે કેમ, એવા સવાલો પણ સોશિયલ મીડિયામાં ચર્ચાયા હતા. હવે આ કોલ ભાજપનો રહેશે.